જય માડી. જય માડી. તમારું નામ જણાવશો? મારું નામ રીનાબેન હિતેશભાઈ પાછા છે અને હું દર્શન કરવા આવી હતી ખડોલે. તો મારી અત્યારે પરિસ્થિતિ નથી બેન. શું પરિસ્થિતિમાં શું છે? મારા માણસને કેન્સરનું ઓપરેશન કરાયું, પગમાં તકલીફ છે, મારી બેબી અસ્થિર મગજની છે. હું સારી હતી તો મારા પગમાં પડી ગઈ એટલે ઓપરેશન કરાયું એટલે પછી મારે ચાલવાની શક્તિ જતી રહી. મારા માણસની તકલીફ બધી થઈ ગઈ, કેન્સરનું થઈ ગયું. તો આવી પરિસ્થિતિમાં તમને કોઈ સાથ આપ્યો? ના, કોઈએ નહીં આપે બેન. કોઈએ સાથ નહીં આપે. તમને કોઈ મદદ પહોંચાડી? ના, કોઈએ નહીં મદદ પહોંચાડી. આ માડીના દર્શન કરવા આવી એટલે મેં તમને જણાવ્યું બેન તમે મને આટલી મદદ કરો, એટલે તમે આ મદદ કરવા આયા ભગવાન રૂપે. ભગવાન નહીં, અમારે તો આવું કામ છે. ભગવાન રૂપે તમે આ મદદ કરી, તમારું આટલું સવાર સાંજનું ભોજન અમને તમે મળી આપ્યું. મારું ઘર ઊંધું વળી જાય કે મારો ભૂગે છોકરો કઈ છોડી અસ્થિર મગજની બળો હતી એને ઉઠાડી દીધી. તકલીફ છે? મગજની નાની હતી, 5 વર્ષની હતી, તો મેં એને ખેંચો આવતી હતી તો દવા કરાઈ. અને આ ભાઈને ક્યાંથી બીમારી? એમના 2 વર્ષથી. ફરી બીજી વાર થયું, અત્યારે લિક્વિડ ઉપર છે બેન, ખવાતું નથી. પેલા અમારે બહુ સારું હતું પણ આ 2 વર્ષથી મારી તકલીફ બહુ વધી ગઈ. અત્યારે લિક્વિડ ઉપર છે. બોલો, તમારી ખરાબ થઈ ગઈ. તમારી ખરાબ હાલત છે અને તમે મને મંદિરે મળ્યા ને, તમે કીધું મારી આવી પરિસ્થિતિ છે. આજે અમે તમને 2 મહિનાનું રાશન આપીએ છીએ. હા, બરાબર ને? તો તમે શાંતિથી જમજો. કરીને પૂછી બુદ્ધિ નહીં, કઈ ખબર નહીં પડતી. તો અમે એને ઉઠાડી દીધી. અમે ભણતી ઉઠાડી દીધી. 1-2 વાર તો ક્યાંક જતી રહી તો હું ખોળિયાઈ જાય. 2 વર્ષથી જ હાલત ખરાબ થઈ ગઈ. નથી બોલો, અમને ખવાતું નહીં, મારાથી થતું નહીં, શું કરું?